હાલો મિત્રો, આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે ફાર્મ હાઉસે। આજે ફાર્મ હાઉસની પૂરી વિઝિટ કરશું કે આમાં કેવા કેવા ઝાડવા રોપેલા છે। તમે અમારા આજના વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ બતાવશું। તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ફ્રૂટના ઝાડ છે, ત્યાં જમરૂખ છે, સીતાફળ છે, તમે જોઈ શકો છો। અહીંયા લાલ ને એવા બધા બહુ બધા અલગ અલગ વેરાયટીના જમરૂખ છે। જો આ લીંબુનું ઝાડ છે કે આ લીંબુ 1 વર્ષની પણ લીંબુડી નથી, તો પણ લીંબુ આવવા લાગ્યા છે। તમે જોઈ શકો છો બહુ બધા લીંબુ છે, પણ આ બહુ મોટા નથી થતા, પણ નાના નાના રહે છે, પણ બહુ જ ખૂબ જ લીંબુ આવે છે ને 12 મહિના આવ્યા કરે છે। તમે જોઈ શકો છો આ દેશી લીંબુ છે જે 1.5 વર્ષ ઉપરની છે, પણ હજી આમાં એક પણ લીંબુ આવ્યું નથી। હવે જો આગળ આ બોવડી છે, તમે જોઈ શકો છો ને આ આંબા રોપેલા છે 200-250 જેટલા। જો આ બોવડીને ચોમાસા પહેલાં કટિંગ કરી નાખી હતી તો એ આવડી મોટી થઈ ગઈ છે। જો મિત્રો 200-250 જેટલા અહીંયા આંબા રોપેલા છે ને આંબામાં આ વર્ષે તો મોર તોડી નાખેલો છે કે આંબા મોટા ન થાય એના લઈને ને ખડની દવા મારી દીધેલી છે। હવે આપણે શિવડામાં જઈએ છીએ, જોયા તો તમે જુઓ આંબા કેટલા બધા છે। આવતી સિઝનમાં તો આપણે ફરી વખત આવશું કેરી ખાવા માટે। તમે જોઈ શકો બહુ જ આંબા છે। જો આ શેતુરનું ઝાડ છે, જો આ શીબડામાં બહુ ખડ છે, પણ હવે આપણે ગોતશું। જો આપણે શીબડા ગોતી રહ્યા છીએ, હવે એકાદું મળી જાય તો આપણે ટેસ્ટ કરશું કે કેવું છે કેવું નહીં એમ। આમાં શીબડા તો મોટા મોટા બહુ પીડ્યા છે, પણ આપણે કૂણું ગોતીએ એકાદું। જો આપણે એક શીબડું મળી ગયું છે, તો આપણે એને ટેસ્ટ કરશું। હવે જો આ કમરૂકનું ઝાડ છે, પણ આ યુનિક ઝાડ છે। લે મારું બેટું શીબડું કડવું નીકળ્યું। આ તો આ એક યુનિક ઝાડ છે, કદાચ અમુક લોકોએ નહીં જોયું હોય। તમે જોઈ શકો છો આ 1.5 વર્ષની રોપેલું છે, પણ આમાં કમરક બહુ જ બધા આવ્યા છે। તમે જોઈ શકો છો એકદમ મોટા મોટા। આ યુનિક છે એક પ્રકારનું તો, ને આમાં કાકડી પણ છે। હવે આપણે પછી ફરીથી ટ્રાય મારશું, એક જ શીબડું પાછું તોડશું। હવે આગળ શાકભાજી રોપેલી છે એ તમને બતાવશું। તો અહીંયા મકાઈ ને એવું તો બહુ બધું રોપેલું છે। જો શીબડું પાકી ગયું છે, ને આ હળદર આપણે માર્કેટમાંથી બિયારણનું લાવેલા છે, 2 મણ જેવી અહીંયા રોપેલી છે। જે માર્કેટમાં મળે એ જ હળદર છે આ। ને આ દેશી ભીંડો છે, જે આપણા ગામડામાં થાય એ ભીંડો રોપેલો છે અહીંયા। તમે જોઈ શકો અહીંયા સોળી પણ રોપેલી છે। સોળી આવી ગઈ, આપણે તોડી લઈશું। જો અહીંયા ગલકા છે, ગલકા પણ લાગી ગયા છે। ગલકા છે, પછી તુરિયા છે। જો આ બાજુ ત્યાં આંબાવાડી કંઈ આવી દેખાય છે। આ ફાર્મ હાઉસમાં બંગલો પણ છે, તમે જોઈ શકો છો। જો આગળ કેળ પણ રોપેલી છે, એ પણ તમને આગળ બતાવશું। અહીંયા ઘણી શાકભાજી પણ છે। તમે જોઈ શકો અહીંયા તુરિયા ને એવું પણ છે। જો આ પ્યોર ગામડાનો દેશી ધોળો ભીંડો,
જ્યાંની સિંગ પણ 1-1 ફૂટની થાય છે, તમે જોઈ શકો છો. કે આ બિયારણ માટે રાખેલી છે, જે ઉનાળામાં આપણે રોપશું ફરી વખત. જો આ અહીંયા કેળ છે, આ એક જંગલી કેળા છે, જે બહુ જ ખાટા મીઠા પણ હોય છે ને આ એકદમ આપણી આંગળી જેવડા થાય, આનાથી મોટા થતા નથી. જો અહીંયા બધી અલગ અલગ પ્રકારની કેળું પણ છે, આગળ તમને બતાવું છું. જુઓ આ આપણે જે માર્કેટમાંથી લાવીને કેળા ખાઈ, આ ઈ કેળા છે. અહીંયા 4-5 જાતની અલગ અલગ કેળ રોપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ નાળિયેરી છે. જો અહીંયા આ સરોઠી અહીંયા રોપેલી છે, જે આપણે મોઢું આવી ગયું ત્યારે ઓલા પાન ખાઈ તે સરોઠી છે. પણ આ સરોઠી કંઈક અલગ છે, જેમાં દાણા છે ને ધોળા આવે છે એમ કહે છે. આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બતાવશું પાકેલી હોય તો. અહીંથી જો આ બાજુ આ બધી હળદર છે, જે હળદરની માલપાઈ સીભડાને એવું પણ રોપેલું છે. મિત્રો આ આપણી નવી ચેનલ બનાવેલી છે, તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ને સપોર્ટ કરજો અને શેર કરજો.